રાજકોટથી સમાચાર આવી રહ્યા છે। ન્યારી ડેમ પાસે અકસ્માતની જે ઘટના બની હતી તેમાં ઇજાગ્રસ્ત પરાગનું મોત થયું છે। પોલીસે અકસ્માત કરનાર કાર ડ્રાઈવર સગીર યુવકની ધરપકડ કરી છે। પોલીસે ગેરમાર્ગે દોરનાર પ્રવીણસિંહ જાડેજાની પણ પોલીસે ધરપકડ કરી હોવાની માહિતી છે। આ ઉપરાંત પીએસઆઈ ચૌહાણ વિરુદ્ધ ડીસીપી જગદીશ બાંગરવાએ ખાતાકીય તપાસ સોંપી છે। પીએસઆઈ ચૌહાણ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા। નોંધનીય છે કે 21 માર્ચે ન્યારી ડેમ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો અને આ કેસમાં આરોપ લાગ્યો હતો કે અકસ્માતના કેસમાં પોલીસ નબીરાઓને સહયોગ આપે છે। GJ03NB6411 આ નંબરની કારના ચાલકે અકસ્માત સર્જતા 18 વર્ષનો પરાગ ગોહિલ નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો અને આ કેસમાં અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક બદલાઈ ગયો હતો અને અન્ય વ્યક્તિ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો હોવાની માહિતી સામે આવી હતી। એ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ન્યાયની માંગ અમે એવી રીતની કરીએ છીએ કે જ્યાં સુધી અમીર બાપના છોકરાઓની ધરપકડ ના થાય ત્યાં સુધી અમે પરાગ ગોહિલની ડેડ બોડી સ્વીકારશું નહીં। અમને આ રીતનો ન્યાય જોઈ છે। એ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે। ક્રિશભાઈ જ્યારે સ્પોટ ઉપર ગયા ને ત્યારે ફક્ત ને ફક્ત એનું ધ્યાન પરાગ ગોહિલ ઉપર જ હતું। પોલીસની કામગીરી ઉપર તો અમને ભરોસો છે જ નહીં। તો જ આટલા દિવસ ગયા હોય અને મારા છોકરાનું જીવન આજે છે નહીં, આજ મારો છોકરો અમારા વચ્ચે છે જ નહીં। આ પોલીસ, જો પોલીસે થોડીક અમને ગરીબ માણસોને મદદ કરી હોત ને તો આજે એ અમીર બાપની ઓલાદ છે ને જેલના સળિયા ગણતા હોત। જે રીતે તપાસ કરવામાં આવી રહી છે, પીએસઆઈ ચૌહાણ વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે। ઘટનામાં જે મહત્વની વિગતો આવી રહી છે, જે પરાગ જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, કોમામાં જતો રહ્યો હતો, હવે તેનું મોત થઈ ગયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પરિવાર પર હાલ દુઃખનું આભ ફાટી પડ્યું છે। પીએસઆઈ ચૌહાણ વિરુદ્ધ ડીસીપી જગદીશે ખાતાકીય તપાસ પણ સોંપી છે। આ પીએસઆઈ ચૌહાણ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હોવાની પણ માહિતી સામે આવી છે। ઘટનાના આ સીસીટીવીને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। રાજકોટના ન્યારી ડેમ પાસે અકસ્માતની આ ઘટનામાં ઇજાગ્રસ્ત પરાગનું મોત થયું છે। પોલીસે અકસ્માત કરનાર કાર ડ્રાઈવર સગીરની ધરપકડ કરી હોવાની પણ વિગતો સામે આવી છે। પોલીસે ગેરમાર્ગે દોરનાર પ્રવીણસિંહ જાડેજાની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ ચાલુ છે। પીએસઆઈ ચૌહાણ વિરુદ્ધ પણ ડીસીપી જગદીશે ખાતાકીય તપાસ સોંપી હોવાની વિગતો સામે આવી રહી છે। ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત પરાગનું મોત થયું છે। પરિવારજનોએ અકસ્માત સર્જનાર અને પોલીસ અંગે રોષ વ્યક્ત કર્યો છે। આ સાથે જ ન્યાય નહીં મળે તો મૃતદેહ ન સ્વીકારવાનો પણ વાત અહીંયા સામે આવી છે। મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે જો તેઓને ન્યાય નહીં મળે તો પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા કર્યા છે। ગઈકાલે પોલીસે સગીર જે કાર ચાલક છે તેની ધરપકડ કરી લીધી હતી। ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત પરાગનું મોત થયું છે। ના, એમાં મને કોઈ એવી રીતના મેં એ ભાઈને જોયા નથી। મને ભાઈને કાંઈ હું ઓળખતો નથી। ખાલી ત્યાં એમ કીધું કે ભાઈ આ આરોપી છે, આને તમારે સ્વીકારવો પડશે તો જ તમારો ક્લેમ થશે। એવી રીતના અમને દબાણ મૂક્યું। એસપી ચૌહાણ સાહેબ અને રાઇટર હતા નિલેશ ચાવડા। પુરાવા અમે છે ને પુરાવા એસપી ચૌહાણ સાહેબને અમે 22 તારીખે જ રજૂ કરી દીધા હતા અને જ્યારે એ પુરાવા અમારી પાસે હતા ત્યારે એસપી ચૌહાણ સાહેબ અમારી સાથે જ હતા। એસપી ચૌહાણ સાહેબ ને નિલેશ ચાવડા સાહેબ એ માંગ છે કે એને ન્યાય મળે ત્યાં સુધી બોડી અમે ત્યાંથી કલેક્ટ નહીં કરીએ।